છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ઉમેશ રાઠવા દ્વારા કોંગ્રેસની જનાક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં આવી હતી અને કોંગી નેતાઓ અંગે આક્ષેપ કર્યા હતા. તેમજ જનાક્રોશ યાત્રાનો ફિયાસ્કો થયો હોવાનું પોસ્ટમોર્ટમમાં જણાવાયું હતું. ત્યારે આ મુદ્દે હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદના બીજ પોરાયા છે અને એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 28 અને 29 કોંગ્રેસ પાર્ટી દ્વારા જનાક્રોશ રેલી યોજવામાં આવી અને એમાં પ્રદેશના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી આ બંને લોકો હતા. પરંતુ આખા જિલ્લામાં ક્યાંય એમને જન સમર્થન લોકોનો આક્રોશ હોય એવું જોવા મળ્યું નહીં. ઠેર ઠેર જ્યાં પણ એમના જે સ્પોટ હતા, જગ્યાઓ હતી, ત્યાં ખાસ કોઈ લોકો ઉપલબ્ધ નહોતા. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ પણ જિલ્લા ભાજપ પ્રમુખની ટિપ્પણીને લઈને પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું હતું કે જન આક્રોશ યાત્રાને લઈને ભાજપ પ્રમુખે ટિપ્પણી કરી છે એ નબળી માનસિકતા રાખી રહ્યા છે. એમને લાગે છે કે જન આક્રોશ યાત્રા પર જે ટીકા ટિપ્પણી કરવા મજબૂર બન્યા છે એ અમારા માટે અમારી સફળતા છે. હળવી ટીકા ટિપ્પણી કરીને આ એક પ્રશ્ન ઉભો કરવો અને કંઈક ને કંઈક એમના પેટમાં દુખવાનું થયું. અમારી યાત્રા સક્સેસફુલ જોઈને જ એમને આ ટીકા ટિપ્પણી કરવા પર મજબૂર થયા છે. અને જો નેતાઓની વાત કરતા હોય તો અમારા નેતાઓ સત્તામાં છે અને સત્તામાં જ રહેવાના છે. એ કંઈ બે ચાર નેતાઓની વાત કરતા હોય તો એવા તો એમની પાર્ટીમાં બી એવા નેતાઓ છે. અત્યારે તમે જોયું હશે કે એમના માળખાઓ એક બરોડાના સાંસદને તમે યુવા મોરચાનો એ બનાવો. તમારી પાસે કેમ એવી કોઈ કેડર નથી?